Subscribe now, Mani Patel Vlog. નમસ્તે નવસારી, આપ સૌનું સ્વાગત છે મની પટેલ વ્લોગમાં. ફરી પાછું એકવાર જો છો વિડીયો મારા, પરંતુ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે ખરી? અગર નહીં કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આજકાલની સોચ જે રીતની છે એ રીતે હું એટલા માટે કહું છું કે સબસ્ક્રાઈબ કરવા માટે, કે લોકો આજે સબસ્ક્રાઈબર પહેલાં જોઈએ છે, કેટલા વ્યૂઝ છે, શું છે એ લોકો નથી માર્ક કરતા, પરંતુ ચેનલ ઉપર કેટલા સબસ્ક્રાઈબર છે એ હિસાબે એ લોકો વિડીયો જોવા માંગે છે. પરંતુ મારા વ્યૂઅર્સ તો જેન્યુઅન છે અને તમે એક સારો એવો સપોર્ટ મને મળે છે તમારા થકી, અને ખૂબ સરસ એવા વિડીયો તમારા લઈને ચાલી રહ્યા છે. આજકાલ તો જોઈએ, આજનો વિડીયો સરસ મજાની જગ્યા પર આવી ચૂક્યા છે નવસારીની અંદર. બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકશો, સરસ મજાનું બેકગ્રાઉન્ડ છે અહીંયા. અને નવસારીની અંદર ફર્સ્ટ ટાઈમ 2026ની અંદર મને આ એક વસ્તુ સરસ મજાનું લાગ્યું, અને એ છે આપણું નવસારીનું પાવર શો. લુન્સીકોઈ મેદાન ઉપર આવેલું, અને લગભગ એક વીક માટે છે. આપણે આવી ચૂક્યા છે, આજે ત્રીજો દિવસ થઈ ગયો છે, પરંતુ હજુ 3 દિવસ છે. તમારે પણ આ જગ્યાની મુલાકાત લેવી હોય તો લઈ શકો છો અને એન્જોય કરી શકો છો. ડે નાઇટ ચાલી રહ્યો છે, અને નાઇટમાં એનું લાઇટિંગ પણ ખૂબ સમયમાં અંધારું થશે એટલે લાઇટિંગ બધું ચાલુ થઈ જશે, એ પણ તમને આજે બતાવ્યું. પરંતુ જેમ મેં કીધું, ચેનલ ઉપર નવા આવ્યા સબસ્ક્રાઈબ જરૂરી કરતા જજો. અને આજનો વિડીયો ખૂબ મજેદાર થવા જઈ રહ્યો છે. અહીંયા વિશે આપણે વધારે જાણીએ, અને કીપ ટ્યુનિંગ મની પટેલ વ્લોગ. તો વિડીયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો, જેવા આપણે એન્ટ્રી ગેટમાં એન્ટ્રી લઈએ એટલે સરસ મજાના સામે તમને ફૂલના જેમ ગુલદસ્તા મૂક્યા હોય એવું લાગે છે, અને સરસ મજાના અહીંયા વિવિધ પ્રકારના ફૂલો તમને જોવાના મળશે. અને એની અંદર ઘણો બધો સમય ગયો હશે, એ લોકો સ્ટાર્ટિંગથી તમને બતાવું છું. સાંજનો સમય છે એટલે ઘણા બધા નવસારીના લોકો અહીંયા
જોવા માટે આજે ઉમટી પડ્યા છે. અને ફ્લાવર શો 1 વીક માટે મેં તમને કીધું એમ રહેવાનો છે. એટલા માટે અહીંયા ઘણા બધા લોકો આવશે જ. આપણે આગળ વધીએ વિડીયોની અંદર અહીંયાથી. મિત્રો જોઈ શકો છો અહીંયા ફ્લાવર શો જોવા માટે લોકોની લાઈન ઉમટી પડી છે, લાગી ગઈ છે લાઈન મોટી. અને ટૂંક જ સમયમાં મેં અહીંયા આવ્યો એટલા જ સમયમાં તો આખી લાઈન અહીંયા ઉમટી પડી છે. મિત્રો સરસ મજાની ગેટ છે, તો આપણે અહીંયાથી એન્ટ્રી લેશું. અને એન્ટ્રી લેતાની સાથે તમે જોઈ શકો સરસ મજાનું બોર્ડ અહીંયા લખ્યું છે. આપણા નવસારીનો ફ્લાવર શો 2026નું આ એક સરસ મજાનું ટ્રેન્ડ આપણા નવસારીમાં આવ્યું છે. અમદાવાદ પછી સૌથી સારામાં સારું ફ્લાવર શો હોય તો આપણા નવસારીમાં થયો છે. અને એને જોવા માટે અહીંયા તમે જોઈ શકો છો પબ્લિક એટલું બધું છે કે મત પૂછો. એ ફ્લાવર્સનો એ લોકોનું જે સ્ટ્રક્ચર એ લોકોએ ઊભું કર્યું છે એ ખૂબ સુંદર એક બાળકો માટે જોવાલાયક નજારો છે. અને એમાંથી આપણે પણ કંઈક શીખવા જેવું એક મળે છે કે ખરેખર નવસારી આટલું સુંદર થઈ શકે છે અગર આપણે એક સંકલ્પ મનમાં લઈને ચાલીએ કે આપણે આપણું ઘરને, આપણું નવસારીને, આપણું શહેરને સુંદર બનાવવું છે. તો આવા પ્રકારના ઘણા બધા એવા શો કે પછી આ તો એક ફક્ત શો છે, 1 વીક માટે રહેવાનું છે, પરંતુ આવું આપણે કંઈક ને કંઈક ગામોની અંદર, શહેરની અંદર કરતું રહેવું જોઈએ તાકી એક ફ્રેશ એન્વાયરમેન્ટ આપણને મળે અને ફ્રેશ એર આપણને મળે. તો આપણે આગળ વધીએ અહીંયાથી વિડીયોની અંદર, ને વિડીયોમાં આખો તમને શો બતાવીશ. એ તો અહીંયા તમે માહિતી પણ લઈ શકો છો. ચંદ્રયાન આપણું જે ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યું એની આખી માહિતી અહીંયા તમને જોવા મળશે. અને તેને રિલેટેડ આખું એ ચંદ્રયાન અહીંયા બનાવવામાં આવ્યું છે, વિક્રમ લેન્ડર. તો એ સરસ મજાનું અહીંયા લાગ્યું.
મિત્રો અહીંયા જે સરસ મજાનું સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા એક સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. નારાયણની એક સાક્ષાત મૂર્તિ અહીંયા બનાવવામાં આવી છે ફૂલો દ્વારા, અને તમે જોઈ શકો છો કેટલું પરફેક્ટલી એને બનાવવામાં આવ્યું છે. મિત્રો કાર્ટૂનમાં બનાવવામાં આવ્યું કાલ્પનિક એક ગામ ઢોલકપુર, અને સૌનું પ્રિય એવો કાર્ટૂન, અને એની અંદર પણ એક એવો કેરેક્ટર જે છોટા ભીમ સૌનું બાળકોનું પ્રિય છે. અને સરસ મજાનું અહીંયા એનું એ બનાવવામાં આવ્યું છે ફ્લાવર્સથી. તો અહીંયા બાળકો માટે તો ખૂબ સુંદર એક જોવાનો મોકો છે. અને હજુ પણ આપણી પાસે લગભગ 3-4 દિવસો છે, તો ચોક્કસથી વિઝિટ કરો એકવાર આ સરસ મજાનો ફ્લાવર શો જોવા માટે. આપણે આગળ વધીએ અહીંયાથી. હાલો આવજો. ફ્લાવર શો જોવા માટે લોકો ક્યાંથી આવે છે? બાળકોને તો આજે અહીંયા મજા જ આવી ગઈ હશે, કારણ કે અહીંયા તમે જોયું ને છોટા ભીમ, પોકેમોન, ડોરેમોન, શું છે આપણે અહીંયા જોવાની મજા આવે તેવું. ડોરેમોન બહુ ગમ્યું. અને ક્યાંથી આવવાનું થયું? નવસારીથી. તમે પણ વલસાડથી આવ્યા છો? મારી બી એક ચેનલ છે હેકનોય, HACK. અચ્છા, શું બનાવે એમાં? એમાં બધું એડિટિંગ. ઓકે, વેરી ગુડ. હું જોઈશ. હા બેન, તમને કેવું લાગ્યું અહીંયા આજે અહીંયા આવીને? બહુ સરસ લાગ્યું. બહુ તમારે વલસાડથી આવવાનું? હા, વલસાડથી સ્પેશિયલ અહીંયા જોવા આવ્યા છે. વેરી ગુડ. અને નવસારીના આ ફ્લાવર શોનો વિશે આપણે થોડું તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે, પરંતુ એના લોકો કેવા છે? બહુ સરસ છે, બહુ સહકાર આપે છે, કોઈ મિસબિહેવ નથી કરતું. જી, ખૂબ સરસ. ને એ જ આપણે જેટલા સિક્યુરિટી પણ ગાર્ડ છે તે સ્વચ્છતાથી બધું કહે છે કે દૂર રહેવો, વર્તન સારું કરે છે. ખૂબ સરસ. એ જ આપણને મહત્વનું છે કે તમે એટલો તમે શો મોટો રાખો, એમાં મિસબિહેવ થતા હોય તો મજા નહીં આવે. બરાબર. તો વેરી ગુડ, એન્જોય કરો. આપણે આગળ વધીએ અહીંયાથી વિડીયો. યુટ્યુબમાં જોયા કરો ને. ધમાકેદાર ફ્લાવર શો નવસારીની અંદર આવી ચૂક્યો છે. 3 દિવસ વીતી ગયા છે, હજુ બીજા 3-4 દિવસ બાકી છે. ચોક્કસથી આવો. પરંતુ અહીંયા હજી જોવા માટે આવ્યા છે, અને સ્પેશિયલ આપણા નવસારીના N7 ન્યૂઝના ઈશા નિકમ. શું નામ? ઈશાબેન આવ્યા છે. ઈશાબેન, અહીંયા તમને શું નવું શીખવાનું મળ્યું આજે? એકચ્યુઅલી ફ્લાવર શો એ પહેલી વાર તો અહીંયા નવસારીના લોકોએ સાંભળ્યું હશે, બીકોઝ ફ્લાવર શો પહેલી વાર અમદાવાદમાં થયો હતો. તો ત્યાં પણ પેડ હતું, એટલે લોકો પૈસા આપીને ફ્લાવર શો જોવા જતા હતા, અને ત્યાંનું મેનેજમેન્ટ પણ હતું. પણ નો વરી, પણ ત્યાં એકચ્યુઅલી ભીડ ભાડ ને એવું બધું વધારે હતું. તો લોકોને અહીંયાનું મેનેજમેન્ટ મહાનગરપાલિકા દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે એ બહુ જ સરસ છે. ફ્લાવર શો જે આયોજન કર્યું છે ને એ બહુ જ
સરસ છે. લોકોને નવી વસ્તુ જાણવા મળી છે. નવું ફ્લાવર એટલે કે એગ્રીકલ્ચરને સપોર્ટ કરવામાં આવ્યો છે. આપણા જે ફ્લાવર્સ છે, આપણા જે પ્રકૃતિ છે એને સપોર્ટ કરવામાં આવ્યો છે. એટલે આ બેસ્ટ વસ્તુ છે. મહાનગરપાલિકા હજુ આવી સારી રીતે હજુ પ્રકૃતિઓ કરે, હજુ આયોજન કરે એવી જ આશા છે. એટલે કે આપણા નવસારીની પ્રગતિ હજુ સારી રીતે થઈ શકે. આપણા નેક્સ્ટ જનરેશન માટે શું અહીંયા સારું જોવાનું મળશે, જાણવાનું મળશે? નેક્સ્ટ જનરેશનને તો એકચ્યુઅલી હવે આપણે કોરોના પછી આપણું જે આયોજન એટલે કોરોના પછી જે ડેવલપ થયું છે ને, આ બધી જ વસ્તુ એ બહુ ન્યૂ છે બધા માટે. બીકોઝ કોરોનામાં બધા પોતાના ઘરમાં હતા અને કોઈને કોઈ વસ્તુની ખબર નથી, પણ હવે લોકો એક્સપ્લોર કરી રહ્યા છે. તો હમણાંના જે લોકોને આ બધી વસ્તુ જાણવા મળશે કે આજ આપણા ઇતિહાસમાં પણ આવશે કે આવી વસ્તુ, આવી જગ્યાઓ, નાના નાના શહેરોને જો ડેવલપમેન્ટ થતું છે એ બહુ જ સારી વસ્તુ છે. અને જો અહીંયાના કિડ્સ હોય કે બધા એ વધારે નવી વસ્તુ જાણવા મળે છે. ફ્લાવર્સથી પણ આટલું સારું ડેકોરેશન થઈ શકે એ બહુ જ મોટી વસ્તુ છે. ખૂબ સરસ. થેન્ક યુ તમારા કિંમતી સમય આપવા માટે. Thank you. અને તમે પણ ફ્લાવર શો, આ ફ્લાવર શો છે, પરંતુ ઘરની અંદર, ઘરના તમારે જગ્યા હોય તો ગાર્ડનની અંદર ફ્લાવર રાખો. એ એનાથી સરસ મજા આવી જાય. થેન્ક યુ તમારા થેન્ક કિંમતી યુ સમય આપવા થેન્ક માટે. યુ સો મચ. ભાગ્ય. હા.
એ કોણ છે? સો ગાઈઝ ફ્લાવર શોની મજા દરેક લોકો લઈ રહ્યા છે. નવસારીની અંદર ફ્લાવર શો હજુ તો મેં 3 દિવસ રહેવાનો છે, પરંતુ અહીંયા જે જોવા માટે આવ્યા છે ખૂબ દૂર દૂરથી લોકો જોવા માટે આવે છે. આગળ આપણે પછી એક જણ આવ્યા હતા અને પછી આ જે લોકો આવ્યા છે એ આપણા મુંબઈથી આવ્યા છે. તો આપણે એ લોકોનું થોડુંક રિવ્યુ જાણીએ, મંતવ્ય કે અહીંયા કેવું લાગ્યું સર? એ બહુ સરસ આયોજન કર્યું છે. જે હિસાબથી આજે ગુજરાતમાં જે આ બધા પ્લાન્ટ્સ જે લગાડ્યા છે અને જે સુવ્યવસ્થિત રીતે રાખી અને ઇવન પૂરું આયોજન અહીંયાનું બહુ સરસ કરેલું છે. એટલે બહુ જોવા જેવું સ્થળ છે. ઓલરાઈટ આંટી, તમને કેવું લાગ્યું? ખૂબ જ સુંદર છે, માણવા જેવું છે. જી, ખૂબ સુંદર લાગ્યું. સો નેક્સ્ટ જનરેશન માટે શું શીખવા જેવું મળશે અહીંયા? આમાંથી નેક્સ્ટ જનરેશને ઘણું બધું શીખવાનું રહેશે કે કેવી રીતે આ બધું આયોજન કર્યું છે. થેન્ક્સ ટુ મોદી સરકાર. જી, અત્યંત સુંદર, બહુ અતિ જ સુંદર. એટલે આનંદ થયો, ખૂબ જ આનંદ થયો જોઈને. અચ્છા, ચાલો આ જોઈને તમને મજા આવી ગઈ, આ સિસ્ટમ જોઈને તમને મજા આવી ગઈ. ખૂબ જ અહીંયાના જે લોકો છે એ કેવા લાગ્યા? સરસ. ગુજરાતના સરસ બધા લોકો છે. બધા એમાં જૈન એકદમ. મૈત્રી ભર્યા. જી જી, થેન્ક યુ વેરી મચ તમારો સમય આપવા માટે. થેન્ક યુ. કાકા જરાક ઉભા રહ્યો, કેવું લાગ્યું અહીંયા? મજા આવી કે નહીં આવી? જરાક કેવું લાગ્યું અહીંયા? ફીલ થાય છે? ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. વેરી ગુડ. આવું કરતા રહેજો. જી, ને જે નવસારીને આગળ લાવતા રહેજો. ચોક્કસ. શું ગમ્યું? એમ? શું ગમ્યું? દરેક વસ્તુ દરેક વસ્તુ. મેનેજમેન્ટ, મેનેજમેન્ટ હો બરાબર કર્યું, બહુ ફાઇન. લોકો કેવા લાગ્યા? ઓલરાઈટ છે. Alright છે. તો લોકોના તો પ્રોબ્લેમ ઓલરાઈટ છે. અનકન્ડિશનલ સિચ્યુએશન. હે? ઓન સિચ્યુએશન. હા, બધું નાઇસ છે. મોદીજી જિંદાબાદ. Alright. What would you like to tell your friend after you go to UK? UK જઈને શું મતલબ? હલો બ્રધર, જે કોઈ આવવું હોય તે નવસારી પાછા આવું જોવા આવજો. ઇન્ડિયામાં મજા છે. હા, ઇન્ડિયામાં મજા છે. પાછું ખાસ કરીને નવસારી જોવા આવજો. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ કાકા. કેવું લાગ્યું બરાબર? ફ્લાવર શો સરસ છે અને ખરેખર કહું તો અમદાવાદ પછી અહીંયા જ એક છે આપણા નવસારીમાં. જોઈને ઘણી રાહત મળી અને ઘણી મજા પણ આવી. તો આપણું જનરેશન માટે શું શીખવાનું મળશે આજે? જનરેશન માટે અત્યારે શું શીખવાનું મળશે? જનરેશન માટે શીખવા માટે ઘણું બધું છે, કે જોવા માટે
અત્યારે આ સરદાર વલ્લભભાઈ પટેલ બનાવેલા છે, કેવી રીતના ફ્લાવર શોનું જે ઉત્પાદન થતું છે એ વસ્તુ જોવાનું મળશે, ગુડ ગુડ ગુડ. જાણવાનું પણ મળશે. એ લોકોને ખરેખર શીખવા જેવું, જાણવા જેવું છે. પ્રોત્સાહન મળશે. મેનેજમેન્ટ પ્લસ નેચર, આપણું એ લોકો નેચર રિલેટેડ જે વસ્તુ અહીંયા પ્રેઝન્ટ કરી છે એ ખરેખર અહીંયા તો શો છે ખાલી ફક્ત અમુક દિવસ માટે રહેશે. પણ આપણી આજુબાજુ, આપણી આસપાસ જો કદાચ જગ્યા હોય, કદાચ ઘરની અંદર પણ એવા પ્લાન્ટ છે એ તમે લગાવો અને ફ્રેશ એન્વાયરમેન્ટ મેળવો. કારણ કે આજનું જનરેશન પ્રમાણે અને વાતાવરણ પ્રમાણે ખરેખર સો ગાઈઝ, ઘણા બધા લોકો આપણને મળ્યા અને અહીંયા નવસારીના લોકો પણ ઘણા આંટી લોકો છે, તો એ લોકો પાસે જાણી અહીંયાનું જે જોયું એ લોકોએ શું શીખ્યા અને શું એનું મંતવ્ય છે એમનું, જણાવો થોડુંક. મેં તો ઘણું બધું આમાંથી નેચર જાણ્યું. પછી બાળકોને આપણે શીખવાડવાનું કે મોબાઈલથી જરાક દૂર રહી અને આ નેચરનો આનંદ માણો. જી. કુદરતી વાતાવરણ મળે, આવી રીતે ફ્લાવર બધાનું એને ઓળખ થાય. ઘરમાં પછી આ નેચર બધું વાવે, રોપા કરે અને બાળકોને બધું આપણે શીખવાડવાનું છે. એટલે ઘણું જાણવા મળ્યું એમ. ખૂબ સરસ, ખૂબ સરસ. પોઝિટિવ એનર્જી મળે, નેચર આપણું બચશે, પ્લસ આપણું હેલ્થ માટે સારું છે. ઇન્ડોર પ્લાન્ટ અમુક છે તો એમાંથી ઓક્સિજન મળે આપણને. આપણા દેશ નેતા સરદાર પટેલ ગાંધીજી, જી સરદાર પટેલજી, ગાંધીજી, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલજી. હા, એ સરસ મજાનું એ લોકો સંસદ ફ્લાવર થી નેચર થી બધું શીખવા મળે. સરસ, ખૂબ સરસ. થેન્ક યુ તમારું. ફ્રેશ એવી તમને કેટલી બાળકોના માટે કેટલી હેલ્થના માટે ઉપયોગી થાય. બાળકોને આ બધું બતાવીએ તો એ લોકોને ખ્યાલ આવે ને કે આમાં હું છે એવું નથી શીખવાનું. ઘરની બહાર નીકળે, નેચર માં રહી તો બધું એને જાણવા મળે. એટલે પહેલી વખત આ નવસારી થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. Subscribe now, Money Patel Vlog.